સળગતા પાનની સળગતી આફત. મેંગો જ્યુસમાં પણ મિલાવટ. કાર્બાઇડથી પકવાતી કેરીનો પર્દાફાશ. ખાદ્ય પદાર્થોમાં મિલાવટ અને નકલીના આ સમાચાર તમે તમારા ટીવી પર નિહાળો છો, પરંતુ હવે આ તમામ ખાદ્ય પદાર્થો સાથે તમે જે ટીવીમાં આ સમાચાર જુઓ છો તે પણ નકલી નથી ને તે ચેક કરી લેજો. કારણ કે અમદાવાદમાંથી 1-2 નહીં પરંતુ 538 નકલી ટીવી ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એવા 3 શખ્સોની ધરપકડ કરી છે જે દિલ્હીથી એસેમ્બલ ટીવી અમદાવાદ લાવતા અને તેમાં લગાવી દેતા 17 અલગ અલગ બ્રાન્ડના લોગો. આવ્યા બાદ જે પેનડ્રાઈવમાં એક પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામની મદદથી જે તે કંપનીનો લોગો, સોફ્ટ લોગો એમાં ઇન્સ્ટોલ કરી દેતા હતા અને ત્યારબાદ જે કંપનીનો લોગો ઇન્સ્ટોલ કરવામાં આવેલો હોય એ જ કંપનીના સ્ટીકર્સને મારી અને ટીવી આબેહૂબ સોનીનું દેખાય અને ચાલુ કરે તો પણ સોનીનો લોગો આવે આ પ્રકારના ટીવી તૈયાર કરી અને તેઓ વેચતા હતા. પોલીસનું માનીએ તો પકડાયેલા 3 આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી રિલીફ રોડ પર દુકાન ધરાવે છે. મારુતિ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં તેમણે 1 વર્ષથી છેતરપિંડીનો આ ધંધો શરૂ કર્યો હતો. આ ઇનામી જાહેરાતો અને ઇનામની યોજનાઓ હોય છે એ યોજનામાં જે ટીવી ઇનામમાં આપવામાં આવતા હોય છે તેમાં આ પ્રકારના ટીવીઓ હોલસેલના ભાવે લોકો ખરીદી જતા હોવાનું હાલ પૂરતું આરોપી જણાવી રહ્યા છે. બાતમીના આધારે સાણંદ પાસે નંદન એસ્ટેટમાં કરાયેલી રેડ દરમિયાન પોલીસે 583 એલઈડી ટીવી અને અલગ અલગ કંપનીઓના લોગોવાળા સ્ટીકર જપ્ત કર્યા છે. આરોપીઓની ધરપકડ કરી દિલ્હીમાં કેટલા લોકો આ નકલી ટીવી કૌભાંડમાં સંડોવાયેલા છે તેની પૂછપરછ હાથ ધરાઈ છે. નવીન ઝા, ETV ન્યૂઝ, અમદાવાદ.